એ સિંટુડા જાને ભાઈ જાને, બાયુને બોલાય ને તે ભાવ કર્યો. પણ ભેગા આવતા જ નથી, લે બે ના જ પાડે છે. કન્યા એકલો ગુડાની તને કોણ ખાઈ જાય છે? હું પડીકા લેવા જાવ હોય તો અડધી રાતે એકલો ગુડાશો. આ બાઈને બોલાવા જાવ્યું પડે એટલે નથી જવું. તમારે સિંટુડાને એવું મેથી પાક દેવાની જરૂર છે, તો જ આ સુધરશે. નકરા ભાઈ બાપો કરશો તો નહીં સુધરે. તમે બે ઢોલ લ્યો જાઉં. બધાય મને ખીજાણે ને એટલે તમારા બેન લીધે હવે ઢોઢો કાંઈ વસ્તુ ન દઉં તમને રમવા. મારા નવી ગેમ આવી છે ને, વિડીયો ગેમ, એ તો તને હાવ નહીં દઉં રિંકી. લે સૌથી પહેલા તું જ આવી. મને તો એમ કે રેશમા ભાભી પહેલા આવશે. એ ઝાલમુરી વાળા ભાઈ અહીંયા આવી જા હટાહટ, નકર અહીંયા મહાભારત ઉપડી જાય. લે સંપા, તે તો બધાને પહેલા આવી ગઈ લાગ્યું. હા, તે આવું જ પડે ને. ઘરવાળા ફોન કરે તો ફટાફટ આવવું પડે, નકર બીજાને ઘરવાળીઓને જોઈએ રાખે. મૂંગી બની અહીંયા ને અહીંયા બધો ભાંડો ફોડતી તે. હરખા લખણ રખાય તો નો ભાંડા ફૂટે, નકર ભાંડા તો ફૂટે હાયરો ઢીંઢાય તૂટે. આને કોઈ દી વતાવ્યા જેવી જ નથી. ક્યાં મેં રેશમા ભાભીનું નામ લઈ લીધું. હવે તમારી ઝાલમુરી હહોરવી કાઢશે. એ ઝાલમુરી વાળા હવે હાલની હટાહટ, તે પાપા ભાવ લગાડ્યો. ક્યાંથી આવે બિસાડો? વેસમાં તમારો ઢોલિયો પડ્યો છે તી. સહી હોય તે વેસમાં ઢોલિયો નાખીને બેઠા હોય, કોઈને મગન ન દે હાલવાનો. એ સંપકભાઈ, તમે તમારો ઢોલિયો લઈને છે ને મારા બાજુ વહી આવો, એટલે એ બિસાડો ન્યા વૈસમાં ઊભો રહીએ. ઝાલમુરી દેખાવમાં તો સારી લાગે છે. જોઈને જ મોઢામાં પાણી આવે એવું છે. લે જસોદાબેન, તમે તો હા વેસમાં કરી જાવ છો. હું અહીં ઊભી છું, તમને દેખાતું નથી? પણ તમે બધી ઊભી હું પગમાં પાણી લઈ આવો છો? બેસી જાવ ને તો બધું હરખ્યુંથી બેસો. હજી ઓલ્યું બે ત્રણ આવશે, પછી ક્યાં બેસો? હા, ઈ વાતે હાચી. હાલો બેસી જાય. બેઠા બેઠા ઝાલમુરી ખાઈ તો કઈ મજા આવશે ખાવાની. કોઈ દી સાચી તો નથી કેવી છે એમ. લે તમે બધાય બાયું તો વેલી પૂગી ગઈ હો, નવરીઓ થઈ થઈ. તે પૂગી જ જાય ને, તારી જેમ થોડા બધાય ટાટા છે. એક કુકર દહડવામાં તું 10 કલાક ગઈ. સાચી વાત છે કાકા તમારી. મારા કાંતા કાકીને છે ને કે બહાર કાઢ્યા જેવા જ નથી. અમે બધી બાયું બોલો ખાવા ગયું ન્યાય ધડ કરતા હતા. એટલે તો હું એને ક્યાંય ન લઈ જાઉં. આ તો સંપકભાઈ અહીંયા કીધું બધી બાયું ઝાલમુરી ખાવા બોલાવી, એટલે અહીંયા બોલાવી. બાકી અહીંયા મારે એને નહોતી બોલાવી. આહાહા, પૈયા આવ્યા તઈ તો બહુ એમ કહેતા હતા મારી તો રાણી છો રાણી છો. હવે કે કાઢવી નથી બહાર મને. સંપકભાઈને થાય જ નહીં એમ બધી બાયુને બોલાવવાનું. સંપકભાઈ રેશમા ભાભીને એકને તો બોલાવી ન હગે, એટલે બધી બાયુને બોલાવે તો જ મેળ ખાય. હે કાંતા કાકી, તમે મારા કાકાને હું નકરી કઢી ખીચડી જ ખવડાવો છો? હમણાં બિસાડા જો હાવ દુબળા પડી ગયા છે. એણે મને એમ કીધું કે તાર કાકી મને નકરી કઢી ખીચડી જ ખવડાવે છે. તે નકરી કાટી ખીચડી જ ખવડાવવાનું હોય ને. આ ગરમી કેવી બાપા રે, હાવ ગરમીના મરી જાય છે. અને ઓમે આ મોદી સરકારે ગેસના બાટલાનું બધું અસત કરી નાખી છે, તો રાંધવાનું ઓછું કરી નાખવું પડે ને. એ ઝાલમુરી વાળા ભાઈ, તમે આ રાતે હું વેસવા નીકળ્યા છો? દિવસના નીકળાય ને. પણ એમાં તારા બાપાનો ક્યાં ગળા લૂંટાઈ જાય છે? એ જઈ નીકળ્યા તઈ. दिन क्या होता है, रात में ही सब खाने को निकलते हैं, और दिन में तो क्या होता है, धूप होते कोई नहीं खाता, सब कहते हैं गर्मी है गर्मी है. तमे आप हिंदी में क्यों बात कर रहे हो? गुजराती नहीं आती आपको? आती है लेकिन थोड़ी थोड़ी आती है, बहुत नहीं आती. मेरे जैसा आपको है, मुझे थोड़ी थोड़ी हिंदी फाती है और आपको थोड़ी थोड़ी गुजराती फाती है. हम दोनों सेम सेम हो जाते. થોડીક મૂંગી માં થોડીક મૂંગી. તારી હિન્દી સાંભળીને તો ઓલો ઝાલમુરી વાળો ભાગી જાહે. તો તમને કોઈ કે વેસમાં દોઢા થાવે? ઈ અમારા બેનો પ્રશ્ન છે, તમારે ક્યાં જોવાનું છે? એ સંપક કાકા, હવે ઝાલમુરી બનાવવાની કેટલીક વાર છે? હવે ક્યો નહીં આ ભાઈને બનાવવા માંડે? અરે સિંટુડા, હજી આ રેશમા ભાભી ક્યાં આવ્યા છે? એની રાહ જોઈ છે. એ આવે પછી બધાના ઓર્ડર દઈ ને. અરે સિંટુડા, રેશમા આંટી વગર તો ઝાલમુરી બનશે જ નહીં. તને તો ખબર હોવી જોઈએ ને તાર કાકાની. અરે આ આવી ગયા રેશમા ભાભી. આવો આવો રેશમા ભાભી, હાવ આર યુ? હેલો સંપકભાઈ, આઈ એમ ફાઇન આઈ એમ ફાઇન. તને હું વાંધો હોય? તું તો ફાઇન જ હોય ને. આ બીજાના જીવ બારવા આવી જાશો. આઈ એમ ફાઇન સંપકભાઈ વાળીની.
આજ તો તમે બહુ બ્યુટીફુલ લાગો છો હો રેશમા ભાભી. ઈ તો લાગે જ ને બ્યુટીફુલ. એને હું છે બીજાને ઘરવાળા નજરો બગડે. એને જીન્સ ટોપ પહેરીને કેવા કે છે બ્યુટીફુલ લાગો છો અને હું જીન્સ ટોપ પહેરું તો ઓહો હો તને તો જરાય હારા નથી લાગતા. સંપકભાઈ, તમારા વાઈફ મારા વાઈફથી બહુ જલન કરે હો. ઈ તો એવી છે, એને બધાની વાતથી જલન જ થતી હોય. ચાલો ને સ્થાને રસિકભાઈ, તમારા વાઈફને છે ને મારા હસબન્ડ બહુ ગમે ને મારા હસબન્ડને તમારી વાઈફ બહુ ગમે. आप लोग लड़ाई मत कीजिए और मेरी झाल मुड़ी खाइए. मेरी झाल मुड़ी एक बार खाइए और बार बार खाइए और चंद्र ऊपर जाइए. આ તો જરા ચંદ્ર ઉપર પાછા રેશમા ભાભી ન હોય. ए झालमुड़ी वाले, तुम्हें ना तेरा झालमुड़ी बना दो. और मेरे लिए है ना तिक्की तिक्की करना और उसमें थोड़ा सा खट्टा खट्टा कुछ क्या होता है नींबू. आप नींबू ही बोलते हो ना, वो भी डालना. ठीक है, आप सब देखते रहो मैं कैसी झाल मुड़ी बनाता हूँ. સંપાયતી, તમને ખબર છે ઝાલમુડી ક્યાંથી નીકળી? ના રે ના સિંટુડા, મને તો આ નામે પહેલી વખત સાંભળ્યું છે. ક્યાંથી નીકળી મને થોડી ખબર હોય. અરે આ બંગાળમાંથી નીકળી છે. આપણા મોદી સરકાર છે ને બંગાળ ગયા ને તો ત્યાં એક ઝાલમુડીવાલા પાસે ગયા, ત્યાં એને ખાધી. 10 રૂપિયાની ઝાલમુડી તો એને આખું બંગાળ ખરીદી લીધું. ઓહો, તો તારા સંપક અંકલ झाल मुड़ी खाए 10 રૂપિયાની તો રેશમા આંટીને પૂરેપૂરા ખરીદી લે. અરે રેસુ, ઊભી છો? હું અહીંયા ભાઈ મારી પાસે હાલ. ઓહો, રેશુના દીવાના તો જો કેટલા બધા છે. અને અહીંયા અમે તો ગમે ત્યાં બેહી ગયા ને પોતે માથડે ચડીને બેઠા છે. મને તેમ કીએ નહીં કે અહીં ખુરશીએ બેહી એમ. અરે રેશમા ભાભી, ખુરચી જોતી હોય તો હું તમને ખુરચી આપું, તમને નીચે ન ફાવે તો. ના ના, મને તો ભાવે નીચે. હું તો આ જોતી હતી, બાકી તો હું હમણાં બેસી જ જવાની છું. મને તો જસતા હતા કે નીચે ન ફાવે. આ તો પરાણે આપણે નીચે બેહવું પડે. આપણા ઘરવાળા તો હું ખુરશીએ ચડીને બેઠા હોય. આપને પૂછે તો તારે ખુરશીએ બેસવું છે, બીજું કેવું પૂછે ખુરશીએ બેસવું છે. લે ની ભાઈ, તારે બેહવું હોય તો તને આપું. દોઢી બહુ પાછી તો. ના રે ના, હવે મારે કાઈ નથી બેહવું. ખુરશી ગરમ થઈ ગઈ છે. મને તો ઠંડી ખુરશી હોય તો જ બેહવું ગમે. ગરમ ખુરશી કોણ બેહે ઠીંઠા તપાવા હાટું. પેલા મને દો, પેલા હું સાખે કેવી છે એમ. આ સિંતુડા તો બહુ હો. લઈ લે સિંતુડા, આપણે બે સાખી. ના ના હો, મારે એકલાની જ છે. તમારી બને તે તમે એમાંથી ખાઈ લેજો. અને લા તાર મોઢું છે ને એવી જ મસ્ત ઝાલ મોડી તીખી તમતમતી બનાવી છે તે. આ તો મોદી સરકાર આખું બંગાળ ખરીદી જ લે ને. આવી મસ્ત ઝાલ મોડી હોય તો એલા તમને કહું છું, તમે ઝાલ મોડી હરખી ખાઈ લેજો હો. નકરા કદી ખીચડી ખાતા છે પછી રાતે પાછી ભૂખ લાગશે તો બિસ્કુટ ખાવા જાવશો 32 બહાર નીકળી જાય છે. એ તે મારા કાકા 32 નાખે છે કાકી? હા તી એટલે તો કદી ખીચડી દઉં છું. નરમ નરમ કાંઈક ખાય તો સારું ખવાઈ જાય સવાઈ. ઓલો તો હું 32 હોય તે કઠણ વસ્તુ તો સારી ના થોકતા. પણ અટાણે તો મને આ ઝાલ મૂરી હરખીથી ખાવા દે. બહુ મસ્તીની બની છે. તું કઈ કવિ કરતી હોય તો હું થોડી બંગાળ ગઈ છું, મને હવે ઝાલ મુડી બનાવતા આવડે. હવે સાઈથી શીખી ગઈ છું, થોડી ઘણી બનાવી દે કયક કાયમ પછી વેન નહીં કરવાનું. એ રેશમા ભાભી, તમે તો કંઈ બોલતા જ નથી. તમને ભાવી કે નથી ભાવી? ના મને તો ભાઈ, મેં તો પહેલા ખાધેલી છે. હું બંગાળ ગઈ હતી ને ત્યારે મેં આ ઝાલ મુડી ત્યાં ચાખી હતી. ઓહો આ રેસોડી તો બંગાળ જઈને હસોડી ઝાલ મુડી ખાઈ એવી. અને હું તો જો આયા સપાત્રે બેઠી ઝાલ મુડી ખાઉં છું. એક નંબર ઝાલમુરી છે. આ તો દાઢે લાગી ગઈ હસોડી. ઝાલ મુડી તો એક નંબર છે હો, મને બહુ ભાવી. મને મમ્મી બહુ ભાવી. વાહ, ઝાલમુડી તો એક નંબર છે. ભાઈ તમે છે ને બે દી આવજો હો. એ સિંતુડા ભાઈ બેડી આવશે તો તારી મમ્મી હું બે પૈસા દેવા તૈયાર છે. એ હવે બધાય વાતું ઓછી કરો, ઝાલમુડી ખાવ એની મજા લ્યો. ઈ વાત હાસી કીધી રસિકભાઈ તમે. ઝાલ મુડી ખાવાની તો મજા જ આવે છે. તો હાલો આપણે મારા ફ્રેન્ડ હારે વાત કરી લઈને તમે બધા ઝાલ મુડીનો આનંદ લ્યો. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે ઝાલ મુડી ખાધી કે નહીં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આ ફ્રેન્ડ મારા વાલા મિત્રો, મારા વાલા દર્શકો, આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે તો પ્લીઝ ઈ સબસ્ક્રાઇબર પૂરા કરજો. અને તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ